નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજની આ ડિઝાઇન છે જે મેં ભરી છે. તમારે જો ભરવી હોય તો સરળ રીતથી આજે તમને હું શીખવાડીશ. વિડીયોમાં બન્યા રહેજો. આ રીતની ડિઝાઇન બે પટ્ટામાં અને એક ફૂલવાળી ડિઝાઇન બનશે. તો વિડીયોમાં બન્યા રહેજો. 13 દોરીની જરૂર પડે આની અંદર. 13 દોરીથી એક ડિઝાઇન બને. એટલે ડિઝાઇન બહુ સરસ છે અને સરળ છે. તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને જરૂરથી આવડી જશે. તો આની અને આની આ સામસામે લાગશે એટલે અહીંયા ચોકડી બનશે. હવે એની માટે પહેલાં 6 દોરી દબાવી દેવાની, એક દોરી અદ્ધર કરી દેવાની અને વળી પાછી 6 દોરી દબાવી દેવાની. હવે આ 6 અદ્ધર કરી દેવાની, એક દબાવી દેવાની. હવે વચ્ચેવાળી સેન્ટરની દોરી દબાવી દેવાની, પછી 6 ઉપર કરી દેવાની. હવે સેમ એક દોરી અદ્ધર કરી દેવાની, 6 દબાવી દેવાની અને બાજુની 6 દબાવી દેવાની. હવે આ 6 અદ્ધર કરી દેવાની, આ 6 અદ્ધર એટલે વચ્ચેની એક દબાઈ જાય દોરી. સેમ હવે વચ્ચેની એક જ ઊંચી કરવાની, આજુબાજુની 6 દબાઈ જવી જોઈએ. તો બે ડિઝાઇનની દોરી આવે આમાં. આ રીતની આખી તમને દોરી નાખીને બતાવું છું. એટલે આ રીતનું જોઈ લેવાનું. એટલે દોરી વધતી હોય તો આવી રીતે પછી દોરી કાઢીને અંદર પરોવી દેવાની. ઉપરથી લઈને જરૂર જેટલી ટાઈટ કરીને આવી રીતે પરોવી દેવાની. પછી દોરી અહીંયા નીચે થઈને પાછી ખેંચી લેવાની. એટલે આ બે દોરીને આપણે એક જ દોરી ગણાય. જો તમારી જોડે આવી કોઈ વસ્તુ હોય તો આવી રીતે તમે દોરીને સીધી કરો, ના હોય તો પછી હાથથી કરી દેવાની. મારી જોડે છે એટલે આવી રીતનું. એટલે આપણે એક દોરી નાખી. આ તમે હવે આ દોરીનું પેક કરી દો. આ પહેલી દોરી આપણી પતી ગઈ, બરાબર. 13 દોરી આમાં જશે. હવે બીજા નંબરની એટલે આ ચોકડીવાળી ડિઝાઇનમાં સેમ જ ચાલવાનું. આની અંદર આ રીતની દોરી દબાવવાની. હવે બે બાજુથી એક દબાવવાની. એટલે તો ત્રીજા નંબરની અંદર આપણે 5 દોરી દબાવવાની રહેશે. આવી રીતની આજુબાજુમાંથી 2 અને વચ્ચેની 1 એટલે 5 દોરી દબાઈ જાય. તો ચોથા નંબરની દોરીમાં આપણે પટ્ટાવાળી ડિઝાઇનમાં તો સેમ વચ્ચેની દોરી એક જ અદ્ધર કરવાની અને બાકી આની અંદર ડિઝાઇન જે આવશે પટ્ટાવાળી એ બાજુમાં એમાં 3 અદ્ધર કરવાની, 3 દબાવવાની, 1 અદ્ધર કરવાની, વળી પાછી 3 દબાવવાની અને 3 અદ્ધર કરવાની. એટલે એ ડિઝાઇન આ રીતની બને. જો પછી 5મા નંબરની દોરી આવે એની અંદર 2 અદ્ધર કરવાની, 3 દબાવવાની અને 3 અદ્ધર કરવાની. પછી 6થા નંબરની દોરી આવે એમાં 1 અદ્ધર કરવાની, 3 દબાવવાની અને 5 અદ્ધર કરી લેવાની. વળી પાછી 3 દબાવીને 1 અદ્ધર કરી દેવાની. આવી રીતની જુઓ. પછી 7મા નંબરની દોરી એની અંદર 6 અદ્ધર કરીને 1 દબાવી દેવાની અને પછી 6 અદ્ધર કરી દેવાની. પછી આમાં 3 પહેલાં દબાવવાની, 3 અદ્ધર કરવાની. આવી રીતની. અને પછી 1 વચ્ચેની સેન્ટરની દબાવીને પછી 3 અદ્ધર કરી દેવાની અને પછી 3 દબાવી દેવાની. પછીની દોરીમાં પટ્ટાની જે આગળની ડિઝાઇન પડતી હતી એ સેમ ઉપર લઈ લેવાની. પછી આની 1 દબાવીને 3 દબાવીને 5 અદ્ધર કરી દેવાની. વળી પાછી 1 અદ્ધર.
પછી આમાં પટ્ટામાં સેમ એક જ અધર કરવાની, પછી આમાં 2 અધર કરવાની, પછી 3 દબાવવાની, એમાં 3 અધર કરી દેવાની, પછી 3 દબાવવાની અને 2 અધર કરી દેવાની. આની અંદર સેમ એક જ દોરી અધર કરવાની, પછી 3 અધર કરવાની, 3 દબાવવાની અને 1 અધર કરવાની, પછી 3 દબાવવાની અને 3 અધર કરી દેવાની. પછી આમાં સેમ દોરી લેવાની, પછી 4 અધર કરવાની, પછી 5 દબાવવાની અને 4 અધર કરવાની. પછી આમાં દોરી સેમ લેવાની, પછી 5 અધર કરવાની, 3 દબાવવાની અને 5 અધર કરી દેવાની. પછી આની અંદર દોરી સેમ લેવાની, પછી 6 અધર કરવાની, 1 દબાવવાની અને 6 અધર કરી દેવાની. આટલે જતાં આપણી ડિઝાઇન પૂરી થઈ જાય. તો જે રીતની મેં વાત કરી એવી રીતની આ 6 દોરીના પટ્ટા પડ્યા, વચ્ચેની એક દોરી દબાવી દેવાની. ટોટલ દોરી જાય 13, 6 આ બાજુ 6 આ બાજુ, એટલે વચ્ચે ડિઝાઇન પડી જાય. હવે આ રીતની આખા ખાટલામાં તમારે ડિઝાઇન ભરવાની રહેશે. પછી ખાટલો સરસ મજાનો આવી રીતના તમારે ડિઝાઇનમાં દેખાશે. તો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ રજવાડી ખાટલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને નવો વિડીયો આવશે એ તમને ફરી જોવા મળશે. આભાર. થેન્ક યુ.